આજે આપણે ફ્રેન્ડ્સ શેર મૂડીના ચેપ્ટરમાં આગળ વધીએ. ટોપિક નંબર 4, ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કાઓ. ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કાઓ. તેમાં શું જોઈશું? તો એમાં પહેલાં તો જાહેર જનતા માટે શેર બહાર પાડવા અંગે, પછી પહેલાં જાહેર જનતામાં શેર બહાર પાડવા અંગે, પછી તો કે બીજો પોઈન્ટ કંઈક એવો છે ખાનગી ધોરણે શેર બહાર પાડવા અંગે. જાહેર જનતામાં ખાનગી ધોરણે, બરોબર છે. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરી જાહેર જનતા. તો તેમાં ફર્સ્ટ પોઈન્ટ શું છે? ભરણા અંગે મંજૂરી, પરમિશન ફોર ઇસ્યુ. તો તેમાં શું છે? તો કે ભારત સરકાર દ્વારા 1991માં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો, જેમાં કેપિટલ ઇશ્યુ એક્ટ 1947 એક એક્ટ છે, એક શું છે? કાયદો છે. તેને રદ કરવામાં આવ્યો. કોના દ્વારા રદ કરી? સેબી મતલબ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ની શું કરી? સ્થાપના કરી. 1991માં, બરોબર. કંપનીઓએ પહેલા પોતાના શેરના ભરણા માટે અગાઉથી સરકારની મંજૂરી લેવી પડતી હતી, પણ હવે કંપનીએ જાહેર ભરણા માટે એક દરખાસ્ત બનાવવી પડશે, બરોબર છે. કોને પૂછવાનું? તો કે સેબીને. પહેલા કેપિટલ ઇશ્યુ એક્ટ હતો, બરોબર, એને કાઢી નાખવામાં આવ્યો. ક્યારે? 1991માં. એ ક્યારનો હતો? કેપિટલ ઇશ્યુ એક્ટ 1947માં. એને રદ કરી નવો શું આવ્યો? એક્ટ આવ્યો, સેબી એક્ટ, જે 1991માં, બરોબર છે. એની આગળ શું કરવાની? એક દરખાસ્ત કરવાની જ્યારે શેર બહાર પાડવા હોય ત્યારે. જે સેબી ગાઈડલાઇન્સ અને કંપની ધારાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સેબીને મોકલવામાં આવશે, બરોબર ને. દરખાસ્ત જે પ્રમાણે સેબીએ જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સેબીને આ દરખાસ્ત કરવામાં આવશે. સેબી જરૂરી વિગતો તપાસીને કંપનીને શેરના જાહેર ભરણા અંગે સંમતિ આપશે, બરોબર છે. કંપનીને જે શેર બહાર પાડવા છે એની દરખાસ્ત કોને કરશે? સેબીને. હવે સેબી બધી જ વિગતો તપાસશે. સેબી દરખાસ્ત કરેલી જે કંપનીએ દરખાસ્ત કરી છે એની બધી જ વિગતો સેબી જોશે. એને ઠીક લાગશે આ બધી વિગતો, બરોબર છે, તો સેબી એને મંજૂરી આપશે કે જાઓ તમે શું કરો? શેર બહાર પાડો. કોને? જાહેર જનતાને. બીજો પોઈન્ટ છે સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. સેબીને શું મોકલવાનું? સેબીને દરખાસ્ત તો કરવાની, પણ દરખાસ્તમાં મોકલવાનું શું? તો એની વિગતો. કંપનીની દરખાસ્તમાં પોતે કેટલા શેર બહાર પાડવા છે તે, કયા પ્રકારના અને શેરદીઠ કેટલી રકમના બહાર પાડવા માંગે છે, અને કયા પ્રકારના એટલે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર, બરોબર. શેરદીઠ કેટલી રકમના શેર બહાર પાડવા, યાની ₹1ના, ₹10ના અને ₹100ના. કઈ કિંમતના બહાર પાડવા? તમને ખબર છે ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત કેટલી હોવી જોઈએ? ₹1 ઓછામાં ઓછી કિંમત હોવી જોઈએ. આગળ તેની વિગતો દર્શાવવામાં આવે છે. કઈ વિગતો દર્શાવવામાં? કેટલા શેર બહાર પાડવા, શેરની મૂળ કિંમત શું રહેશે, શેરની મૂળ કિંમત, ને કયા પ્રકારના, ઇક્વિટી કે પ્રેફરન્સ શેર, બરોબર. ઓકે. આ ઉપરાંત શેરની પૂરેપૂરી રકમ અરજી વખતે કે હપ્તા દ્વારા ઉઘરાવવાની છે તે વિગતો પણ આપવામાં આવે છે, બરાબર. શેર દીઠ કેટલી રકમ ઉઘરાવવાની છે, યાની અરજી વખતે મળે છે, હપ્તા વખતે એની સમજાવું. પહેલે જ્યારે શેર ખરીદવામાં આવે ને, જ્યારે શેર હોલ્ડર શેર ખરીદે ને, જ્યારે કોઈ વ્યક્તિ શેર ખરીદે ને કંપની પાસેથી, બરોબર છે, ત્યારે અમુક ટકા રકમ અરજી સાથે પણ આપવી પડે. બરોબર છે. એ અરજીની રકમ 5% કે તેથી વધુ હોય છે. 5% હોવી જોઈએ અથવા તો તેનાથી વધુ હોવી જોઈએ. 5% હોય, ઓછી ચાલે નહીં, બરોબર. પછીનો પોઈન્ટ, જાહેર જનતાને આમંત્રણ. જાહેર જનતાને આમંત્રણ આપીને કઈ રીતે શેર ઇસ્યુ કરાય, કઈ રીતે શેર બહાર પડાય?
તો શેરના જાહેર ભરણા અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શેરના જાહેર ભરણા અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ કંપની વિજ્ઞાપનપત્ર શું કરે? બહાર પાડીને જાહેર જનતાને તેને શેર ખરીદવા આમંત્રણ આપે. હવે તમને ખબર પડી નહીં, સમજાવું. પહેલાં શું કરવાનું? જાહેર ભરણા. કંપનીનું શેર ક્યારે બહાર પાડી શકે? તો કે જાહેર ભરણું પહેલાં બહાર પાડે. જાહેર ભરણું. કંપનીના 90% શેરની અરજી આવી છે. કેટલા ટકા શેરની અરજી? 90%. તો કંપની શેર બહાર પાડી શકે. જો 90% કરતાં ઓછી શેરને ભરણું ભરાય તો શેર બહાર પાડી શકે નહીં. બરાબર? તો શેરની પહેલાં શું આવે? ભરણું ભરાવવું જરૂરી છે. તો ફરી વખત વાંચું છું. શેરને જાહેર ભરણા અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ કંપની વિજ્ઞાપનપત્રમાં બહાર પાડીને જાહેર જનતાને આમંત્રણ આપે. તો પછી જે જાહેર ભરણું બહાર પડી ગયું પછી કંપની શું કરે? વિજ્ઞાપનપત્રમાં જે છે વિજ્ઞાપનપત્ર એને શું કરે? બહાર પાડે. એના દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે કે અમારા શેર ખરીદો. કંપની વર્તમાનપત્ર દ્વારા, ટીવી દ્વારા કે જાહેરાતના બોર્ડ દ્વારા લોકો સુધી કંપનીની વિગતો તેમજ શેર ભરણા અંગેની વિગતો જણાવે છે. વિજ્ઞાપનપત્રો છે એની સિવાય પણ જણાવી શકે? તો કે હા. કયા દ્વારા? વર્તમાનપત્રો છે, ટીવી છે અને જાહેરાતના બોર્ડ જે આવે છે એના દ્વારા પણ લોકોને જણાવી શકે છે કે અમારા કંપનીએ શેર બહાર પાડ્યા છે, તમે ખરીદો. વિજ્ઞાપનપત્રમાં દર્શાવવાતી વિગતો. હવે વિજ્ઞાપનપત્રમાં ઉપર જણાવ્યું એમ વિજ્ઞાપનપત્ર દ્વારા બહાર પાડે તો વિજ્ઞાપનપત્રમાં હોય શું વિગતો? તો તેની માહિતી મેળવીએ. ડિટેલ્સ શો ઇન પ્રોસ્પેક્ટસ. વિજ્ઞાપનપત્રમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું નામ. બરોબર છે. પહેલાં તો કંપની રજિસ્ટર્ડ છે કે નથી રજિસ્ટર્ડ? રજિસ્ટર્ડ છે તો એનું નામ લખવાનું. રજિસ્ટર્ડ છે તો એનું નામ. કંપની ક્યાં છે? એની સ્થાપના કઈ જગ્યાએ થઈ છે? મતલબ એનું સરનામું. કંપની ક્યાં છે એનું સરનામું. ડિરેક્ટરની વિગતો. ડિરેક્ટર્સ યાની સંચાલકો, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, હે ને? એના નામ અને એના ઘરના સરનામા. કંપનીનો હેતુ. કંપનીનો હેતુ શું છે? પૈસા કમાવાનો છે કે પછી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. યસ. તો કે કંપનીનો હેતુ શું છે? તો કે પ્રોફિટ કમાવાનો યાની નફો કમાવાનો છે કે પછી નફો કમાવાનો નથી. યાની જે વસ્તુ જે ભાવમાં આવી છે તે જ ભાવમાં વહેંચવાનો. કંપનીમાં રહેલું જોખમ. કોઈ પણ જોખમ હોય તો એ વિજ્ઞાપનપત્રમાં દર્શાવવું પડે. સેબી તરફથી મળેલ સંમતિ. સેબી તરફથી જે સંમતિ મળી હોય, જે પણ કંઈ કીધું હોય સેબીએ, એ બધી જ વિગતો, સેબીની બધી જ માહિતી વિજ્ઞાપનપત્રમાં દર્શાવવી પડે. કંપનીની સત્તાવાર મૂડી. મેં તમને ઉપર આવ્યું હતું ત્યારે પણ કીધું હતું સત્તાવાર મૂડી એટલે શું? તો કે કંપની આનીથી વધારે સત્તાવાર મૂડીથી વધારે શેર બહાર પાડી શકે નહીં. તો પહેલો જવાબ મેં તમને કીધો હતો બહાર પાડી શકે નહીં. પણ બીજો જવાબ શું હોવો જોઈએ? હા, બહાર પાડી શકે. પણ ક્યારે? તો કે વિજ્ઞાપનપત્રમાં ફેરફાર કરીને. વિજ્ઞાપનપત્રમાં ફેરફાર કરીને. અને બીજો શું હતું? તો કે ખાસ ઠરાવ પસાર કરીને, હે ને? ખાસ ઠરાવ પસાર કરીને. આગળ બીજું શું હોય એમાં? અને બહાર પાડવાની શેર મૂડી અંગે. શેર ઇસ્યુ શરૂ થવાની તેમજ બંધ થવાની તારીખો. યસ. હવે શેર જે બહાર પાડવાના છે એ ક્યારે બહાર પાડવાના છે એ તારીખ. શેર ક્યારે બહાર પાડવાના છે એ તારીખ. અને શેર બહાર પડાઈ ગયા પછી ક્યારે શેરને અટકાવી દેવા. યાની શેર બહાર, માની લો 1 તારીખે મેં શેર બહાર પાડ્યા, 5 તારીખે આ મારે બંધ કરી દેવાનું છે. 5 તારીખ સુધી હું આ શેર બહાર પાડવા માટે લોકોને શું કરીશ? આમંત્રણ આપીશ. 5 તારીખે આ શું કરી દઈશું? બંધ. તો એ રીતે શેર ઇસ્યુ થવાની તારીખ અને શેર બંધ થવાની તારીખો પણ મારે એ વિજ્ઞાપનપત્રમાં દર્શાવવી પડે. મર્ચન્ટ બેંકનું નામ. જે મર્ચન્ટ બેંક છે એનું પણ નામ વિજ્ઞાપનપત્રમાં હોવું જોઈએ. એનું સરનામું હોવું જોઈએ. કંપનીની પાછલા વર્ષોની તેમજ ભવિષ્યમાં કામકાજ અંગેની રૂપરેખા વગેરે બાબતો સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે. બરોબર છે? તો તમારે પ્રશ્ન પૂછાય વિજ્ઞાપનપત્રમાં કઈ માહિતી દર્શાવવામાં આવે છે? તો આ બધી જ માહિતી તમે પ્રશ્નના જવાબ સ્વરૂપે લખશો. શેર અરજી અંગે.
શેર અરજી અંગે. હવે આમાં ઘણા MCQ આવી શકે તેમ છે, તો આ પોઈન્ટને ખાસ ધ્યાનથી જોઈશું. વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કર્યા પછી જાહેર જનતા કંપની દ્વારા નક્કી કરેલા ફોર્મમાં શેર ખરીદવા માટે શેરની અરજી કરી શકે છે. દરેક અરજી પત્રકમાં અરજી કરેલા શેરની સંખ્યા હોય છે, અરજદારોના નામ હોય છે અને અરજદારોના સરનામા હોય છે. તેમના બેંક ખાતાના નંબર હોય છે. કોના? તો કે શેર અરજદારના, યાની અરજદારોના. શેર અરજદાર નહીં, અરજદારોના. તેમના બેંક ખાતાના નંબર પણ હોય છે. તેમના ડીમેટ ખાતાનું નામ, બરોબર છે. કોઈ પણ વ્યક્તિ શેર ખરીદે તો શેર એ હાથમાં લેતો નથી. શેમાં લેશે? ડીમેટ ખાતામાં. મતલબ પહેલાં એને ડીમેટ ખાતું ખોલાવવું પડે, બરોબર. અરજી કરેલા શેરની કુલ રકમ દર્શાવવાની રહેશે, બરાબર. કેમાં? ડીમેટ ખાતામાં. શેર અરજીનું ફોર્મ તથા જરૂરી રકમનો ચેક કે ડ્રાફ્ટ કંપની દ્વારા નક્કી કરેલ શેડ્યુલ બેંકમાં અરજદારે ભરવાના રહેશે. શું કીધું? અરજીનું ફોર્મ, અરજીનું જે કંઈ ફોર્મ છે એ ભરી દેવાનું. એની સાથે શું જોડવાનું? તો કે એની સાથે કંઈક ચેક હોય તો ચેક, કે ડ્રાફ્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ આવે, બરોબર છે. કંપની દ્વારા નક્કી કરેલ શેડ્યુલ બેંક, જે શેડ્યુલ બેંક કંપનીએ નક્કી કર્યું હોય ને તેની સાથે જોડીને એને જે શેડ્યુલ બેંક છે એને અરજદારે ભરવાનું રહેશે. શેડ્યુલ બેંકનું નામ વિજ્ઞાપન પત્રમાં જણાવવામાં આવે છે, બરાબર. શેડ્યુલ બેંકનું નામ ક્યાં જણાવેલું હોય? તો કે વિજ્ઞાપન પત્રમાં. હંમેશા શેર અરજદાર છે, જે અરજદાર એ શેર કંપનીનો ક્યારે ખરીદે? વિજ્ઞાપન પત્ર જોઈને, બરાબર. આગળ, શેર અરજી વખતે મંગાવવાની રકમ અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે. હવે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અરજી વખતે મંગાવવાની રકમ અંગેની જોગવાઈ નીચે મુજબ છે. શું છે જોગવાઈ? તો જોઈએ. કંપની ધારાની કલમ 19 મુજબ, કંપની ધારાની કલમ 19 મુજબ શેર અરજીની રકમ દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત. લખવું હોય તો લખી નાખો. દાર્શનિક કિંમત એટલે કેવી કિંમત? મૂળ કિંમત, બરોબર છે. આગળ, દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% હોવી જોઈએ. મેં તમને પહેલાં પણ કીધું હતું, કાંઈક આવ્યું હતું ત્યારે, કે અરજીની રકમ, અરજી સાથે જે કોઈ પણ અરજદાર અરજી કરે શેર ખરીદવા માટે, ત્યારે અરજી સાથે એને 5% ઓછામાં ઓછી, મતલબ એટલી તો ખરીદ, પણ એનાથી ઓછી ચાલશે નહીં. 5% કીધું તો 5% ખરી, 4% ચાલશે નહીં, 4.5% પણ ચાલશે નહીં, બરાબર. મતલબ 6% ચાલશે તો કે હા 6% ચાલશે, ઓછામાં ઓછી 5% ચાલશે. હવે એનાથી હેઠે હોય તો ચાલશે નહીં, ઉપર હોય તો ચાલશે તો કે હા ચાલશે. ઉપર મતલબ શું? તો કે 6%, 5.5%, 7%, 10%, હા તો ચાલશે. આગળ, જ્યારે સેબીના પ્રવર્તમાન નિયમ પ્રમાણે અરજી કરનારે અરજી સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલ કિંમતના 25%થી ઓછી હોવી જોઈએ નહીં, બરોબર છે. જ્યારે કંપની ધારાની કલમ, કંપની ધારાએ શું કીધું? અરજી સાથે 5%. જ્યારે તમારે યાદ રાખવું છે તો કઈ રીતે યાદ રાખવાનું? તો કે કંપની ધારા મુજબ કેટલા? 5%. સેબી મુજબ કેટલા? 25%. ફરી વખત એક ફેરી યાદ રખાવવાની ટ્રીક. કંપની ધારા મુજબ 5%, સેબી મુજબ 25%. આ કેટલી? ઓછામાં ઓછી, મતલબ 5%, 4% ચાલશે નહીં. સેબી મુજબ 25%, ઓછામાં ઓછી 25%. આનાથી ઓછી 24% ચાલશે નહીં. 26% હોય તો ચાલશે, પણ ઓછામાં ઓછી 25% હોવી જોઈએ. આગળ, કંપની ધારા 2013ની કલમ 24 પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડવા અને તેની ફેરબદલી અંગે સેબીની જોગવાઈઓ લાગુ પડશે. કંપની લો મતલબ કંપનીઝ એક્ટ જે છે, બરાબર, 2013 એની વાત કરે છે. બોર્ડની જોગવાઈઓ લાગુ પડશે નહીં, બરાબર. કંપની લો. પ્રવર્તમાન સંજોગોમાં કોની ગાઈડલાઈન આપી? સેબીની. સેબીનું ફૂલ ફોર્મ એક ફેરી બોલો. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. એની ગાઈડલાઇન્સ પ્રમાણે જાહેર કંપની જાહેર ભરણાને ઇંગ્લિશમાં કહેવાય પબ્લિક ઇસ્યુ માં શેર અરજી અંગે એક નવી વ્યવસ્થા ઊભી કરેલ છે. મતલબ એને એક જાહેર ભરણું બહાર પાડવું, બરાબર છે. પ્રવર્તમાન સંજોગોમાં સેબીની ગાઈડલાઇન્સ પ્રમાણે જાહેર કંપની જાહેર ભરણા બહાર પાડવા અંગે શેર અરજી વખતે શું એક નવી વ્યવસ્થા ઊભી કરી, તો જે આસબા તરીકે ઓળખાય છે. આસબા તરીકે ઓળખાય છે. આસબાની માહિતી આગળ આવશે ત્યારે કહીશ, બરાબર ને.
વિદ્યાર્થીઓને આ વ્યવસ્થાની જાણકારી આપવા માટે પ્રકરણમાં અંતમાં તેની ચર્ચા કરેલ છે. બરાબર છે. મેં કીધું એમ આગળ એની માહિતી આપેલ છે, તો ત્યારે આપણે આસબાને જોઈશું. એને પ્રકરણમાં અંતમાં કીધું છે. બરાબર, પ્રકરણના અંતમાં કીધું છે. હવે શેર મંજૂરી કરવામાં આવે ત્યારે અત્યાર સુધી આપણે શું જોયું? અરજી વખતે. અત્યારે આપણે શું કર્યું? અત્યારે આપણે શું ભણ્યા હતા? અરજી વખતે. હવે શેર મંજૂર કરવામાં આવે ત્યારે શું કરવું? તો કે તેની વિગતો. જ્યારે કંપનીને શેર અરજીપત્રક મળે ત્યારે અરજદારો તેમણે અરજી કરેલ બધા જ શેર કે અંશતઃ શેર મંજૂર કરવામાં આવે. બરાબર. માની લો 5 લાખ શેર છે. 5 લાખ શેર કંપનીએ શું કર્યા? બહાર પાડ્યા. 5 લાખ શેર કંપનીએ શું કર્યા? બહાર પાડ્યા. હવે 5 લાખ શેરમાંથી કંપનીને અરજી મળી 6 લાખની. કંપનીને અરજી મળી કેટલા લાખની? 6 લાખની. કંપનીને અરજી મળી કેટલા લાખની? 6 લાખની. તો વધારે કેટલી મળી? 1 લાખ. વધારે કેટલી મળી? 1 લાખ. તો આ 1 લાખ કંપનીએ શું કરી દેવાના? પરત. 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 કેમ? તો કે આપણે આગળ શેર જ 5 લાખ છે, તો 6 લાખ કેમ દેવા? 6 લાખ કેમ દેવા? તો 1 લાખ આપણી આગળ વધારાના છે નહીં, એટલા માટે કંપનીએ શું કરી દેવાના? પરત કરી દેવાના. કંપનીએ શું કરી દેવાના? પરત. આગળ, જે અરજદારોના શેર મંજૂર કર્યા હોય તેમને કંપની દ્વારા મંજૂરી પત્ર મોકલવામાં આવે છે. બરાબર. જેને શેર મંજૂર થઈ ગયા, કંપનીએ જેના શેર મંજૂર કર્યા તેને શું મોકલવામાં આવે? મંજૂરી પત્રક. તેને શું મોકલવામાં આવે? મંજૂરી પત્રક. જેમાં કંપનીએ તેમના કેટલા શેર મંજૂર કર્યા છે તે દર્શાવવામાં આવે છે. કંપની દ્વારા જે અરજદારોને એક પણ મંજૂર કરાયો નથી, એક પણ શેર મંજૂર કરાયો નથી, બરાબર, એક પણ શેર મંજૂર કરાયો નથી, એક પણ શેર મંજૂર કરાયો નહીં, બરાબર, તેમને કંપની ક્ષમાપત્ર તેમની અરજીની રકમનો ચેક મોકલી આપે છે. હવે અરજદારના બેંક ખાતામાં આ રકમ સીધી જમા કરી દેવામાં આવે છે. બરાબર. ક્ષમાપત્ર એટલે શું? તો કે તેને એક શેર ન દીધા, કારણ કે શેરને અરજી આવી હતી 6 લાખ અને આપણી આગળ શેર હતા 5 લાખ, તો કઈ રીતે એમને દેવા, એ માટે એને શું કરવામાં આવે? ક્ષમાપત્ર દેવામાં આવે. તમને શેર મળ્યા નહીં, એ બદલ અમે માફી માંગીએ છીએ, અને તેની સાથે જે અરજીની રકમ મળી હતી આપણને અરજી સાથે, તે એને પરત કરવામાં આવે છે સીધી બેંકના ખાતામાં. સીધી બેંકના ખાતામાં શું કરવામાં આવે? જમા કરવામાં આવે. આગળ, જો કંપનીને અરજદારો પાસેથી બહાર પાડેલા શેર કરતા ઇસ્યુ કરેલ શેર કરતા, તો બંને એક જ થાય. ઇસ્યુ કરવા એટલે બહાર પાડવું, ઇસ્યુ કરવું એટલે શું કરવું? બહાર પાડવું. વધુ કે ઓછા શેરની અરજીઓ મળે તો તે અંગેની જોગવાઈની ચર્ચા આ પ્રકરણના આગળના મુદ્દામાં કરેલ છે. હા, તો એ જોઈશું. બરાબર. હપ્તા દ્વારા બાકીની રકમ મતલબ શું? અરજી સાથે અમુક રકમ મળશે, અમુક રકમ મંજૂરી વખતે મળશે, અને અમુક રકમ પ્રથમ હપ્તો હોય તો પ્રથમ હપ્તો, આખરી હપ્તો હોય આખરી હપ્તો, મતલબ છેલ્લો હપ્તો હોય તો છેલ્લો હપ્તો, એ મતલબ એ પ્રમાણે આપણે લઈશું. બરાબર. તો હપ્તા વખતે બાકી રકમ કઈ રીતે મળશે, તો એની વિશે માહિતી. સામાન્ય રીતે કંપની અરજી કે મંજૂરી વખતે જે શેરની બધી જ રકમ મંગાવી લે છે. જો શેરની અરજી કે મંજૂરી વખતે શેરદીઠ રકમ પૂરેપૂરી ના મંગાવી હોય તો વર્ડ કેવો છે? ના મંગાવી હોય તો કંપની એક કે તેથી વધુ હપ્તા દ્વારા, એક કે તેથી વધુ હપ્તા મતલબ પ્રથમ હપ્તો છે, બીજો હપ્તો છે, આખરી હપ્તો છે, એ રીતે. બરાબર. હપ્તા દ્વારા બાકીની રકમ મંગાવી શકે છે. કંપની તેના આર્ટિકલ ઓફ એસોસિએશન યાની નિયમન પત્ર, બરાબર, એમાં કરેલી શું જોગવાઈઓને ધ્યાનમાં રાખીને હપ્તા મંગાવી શકે છે. જે કંપનીના નિયમો છે એ ક્યાં લખેલા? નિયમન પત્રમાં. બરાબર. તો એમાં જે નિયમ હપ્તાને અંગે લખેલા હોય તે મુજબ, તેમાં જે જોગવાઈઓ કરેલી હોય તે મુજબ મંગાવી શકે છે હપ્તા. શું? હપ્તા. હપ્તો કેવો? પ્રથમ હપ્તો હોય, છેલ્લો હપ્તો હોય, આખરી હપ્તો, જેને આખરી હપ્તો પણ કહેવાય. જો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જોગવાઈ ના હોય તો કંપની ધારા 2013ના શેડ્યુલ I ના ટેબલ F પ્રમાણેની જોગવાઈ લાગુ પડશે. કયા શેડ્યુલ I ના ટેબલ F પ્રમાણેની જોગવાઈ લાગુ પડશે. બરાબર.
અન્ય મહત્વના જે મુદ્દા છે એની મુજબ આપણે જોઈએ અધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે તેની વ્યવસ્થા અંગે પારદર્શિતા અંગે તેમજ નાણાકીય વ્યવહારો અંગે ઓછામાં ઓછી એક મર્ચન્ટ બેંક તથા શેડ્યુલ બેંકની નિમણૂક કરી તેની સાથે જરૂરી કરાર કરવો પડે છે. શું ફરીવાર, કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે તેની વ્યવસ્થા અંગે, મતલબ શેર બહાર પાડ્યા તો શેર તો બહાર પડ્યા જ આવે, એની વ્યવસ્થા કરવી પડશે ને, કોણ ખરીદે, બરોબર છે, ક્યારે ખરીદશે, તો એની પારદર્શિતા અંગે તેમજ નાણાકીય વ્યવહારો અંગે જ્યારે કોઈ પણ અરજદાર છે શેર ખરીદવા આવે, બરોબર છે, તો ત્યારે એને 5% ઓછામાં ઓછી રકમ દેવી પડે. તો નાણાકીય વ્યવહારો થાય અંગે ઓછામાં ઓછી એક મર્ચન્ટ બેંક ખોલવી પડે કે જ્યારે પૈસા દે, અરજી વખતે જ્યારે પૈસા આપણને મળે તો એ સીધા મર્ચન્ટ બેંક તથા તો શેડ્યુલ બેંકની નિમણૂક કરી તેમાં એ જરૂરી કરાર કરીને તેમાં એ પૈસા નાખવામાં આવે છે. કંપની શેર બહાર પાડતા પહેલા ડિપોઝિટરી સાથે શેરની વીજાણુ નોંધ માટે કરાર કરવો ફરજિયાત છે. આ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કયો કરાર કરવો? તો કે કંપની શેર બહાર પાડતા ડિપોઝિટરી શેરની વીજાણુ નોંધ. કઈ નોંધ? વીજાણુ નોંધ માટે કરાર કરવો ફરજિયાત છે, બરોબર છે. જો કે કંપની શેર હોલ્ડર્સને શેર ડીમેટ સ્વરૂપે કે ભૌતિક સ્વરૂપે શેર હોલ્ડર્સના વિકલ્પ પ્રમાણે આપશે, બરાબર. અત્યારે તો ડીમેટ સ્વરૂપે જ મળે છે. હાલના સમયમાં કયા સ્વરૂપે મળે છે? ડીમેટ સ્વરૂપે. હવે કોઈ ભૌતિક સ્વરૂપે શેર રાખતું નથી. પહેલાં શું હતું? સર્ટિફિકેટ આપી દેતા કે સર્ટિફિકેટ, આ મારું સર્ટિફિકેટ, હવે આ સર્ટિફિકેટ પ્રમાણે શેર મારે બીજાને ટ્રાન્સફર કરવા હોય તો અહીંયા મારું નામ છે કે ને, હું બીજાનું નામ લખી નાખું તો એ શેર મારે શું થઈ ગયા? ટ્રાન્સફર. આને હું આપી દઉં, પૈસા આપી દઉં. અત્યારે શું થાય? ઓનલાઈન બધી પ્રોસેસ થઈ ગઈ. એટલે કયા ખાતા સ્વરૂપે, ડીમેટ સ્વરૂપે આપણે શું રાખવું પડે? ખાતું રાખવું પડે અને એના મુજબ ટ્રાન્સફર થાય. વર્તમાન સંજોગોમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું ફરજિયાત છે, બરાબર. ડીમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત. કેમ? તો કે ભૌતિક સ્વરૂપે શેર અત્યારે જોવા મળતા નથી. જે બેંક કે અન્ય કોઈ નાણાકીય સંસ્થા ડીમેટ એકાઉન્ટ રાખવાની કાયદાકીય મંજૂરી ધરાવતા હોય તેમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા તેમનું ડીમેટ એકાઉન્ટ ખોલાવી કે રાખી શકે છે, બરાબર. કોઈ બેંક છે, કોઈ નાણાકીય સંસ્થા છે, તેની પાસે એક મંજૂરી ધરાવતા હોય કે અમે એક બેંકનું ડીમેટ એકાઉન્ટ ખોલીએ છીએ, બરાબર. આ પોઈન્ટને ઇમ્પોર્ટન્ટ કરજો. વારાઘડીએ પૂછાય છે. કોને મંજૂરી મળેલ છે? તો કે બેંક કે કોઈ અન્ય નાણાકીય સંસ્થા. કોને? બેંક કે કોઈ નાણાકીય સંસ્થા. એને શું મળી છે? મંજૂરી મળી છે કે શું ખોલવાની? ડીમેટ ખાતું ખોલવાની. આગળ, ડીમેટ ખાતું બેંકના બચત ખાતા કે ચાલુ ખાતા જેવું જ છે, બરાબર. ડીમેટ ખાતું કેવું છે? બેંકના બચત ખાતા અથવા તો ચાલુ ખાતા જેવું જ છે. નાણાંની લેવડ દેવડ અંગે નોંધ બચત ખાતા કે ચાલુ ખાતામાં રાખવામાં આવે છે. નાણાંની લેવડ દેવડ કયા ખાતામાં? બચત ખાતા કે ચાલુ ખાતામાં રાખવામાં આવે. નોંધ મતલબ માની લો પૈસા ઉપાડ્યા મેં તો બચત ખાતાને ચાલુ ખાતામાં આવે. પૈસા મેં ભર્યા બેંકમાં તો પણ ચાલુ ખાતાને બચત ખાતા જેમ આવે. તો એની નોંધ ક્યાં રાખવામાં આવે? ચાલુ ખાતાને બચત ખાતામાં. તે જ રીતે શેરના ખરીદ વેચાણના વ્યવહારોની નોંધ ક્યાં થાય? ડીમેટ ખાતામાં, બરાબર છે. પૈસાની લેવડ દેવડ હોય તો બચત ખાતા, ચાલુ ખાતા. શેરની ખરીદ વેચાણ હોય તો ડીમેટ ખાતું, બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ શેર ખરીદશે ત્યારે તેના ડીમેટ ખાતામાં શેરની સંખ્યા જમા થશે, એટલે કે ઉમેરાશે, અને જ્યારે શેરનું વેચાણ થશે તે ખાતામાંથી ઉધાર થશે, એટલે કે બાદ થશે. હા, એ તો વ્યવસ્થિત વસ્તુ છે, બરાબર. જ્યારે હું શેરને મારા ડીમેટ ખાતામાંથી વેચું તો મારામાંથી શેર નીકળી જાય. શું થાય? શેર નીકળી જાય અને મારે બીજાનામાં જે શેર ખરીદે છે, જે વ્યક્તિ શેર ખરીદે છે એના ડીમેટ ખાતામાં શેર આવે એટલે એનામાં ઉમેરાય. આ તો એક સામાન્ય વસ્તુ છે. ખાનગી ધોરણે, હવે બીજો પોઈન્ટ શરૂ થયો. એ પોઈન્ટ હતો આપણે જાહેર જનતામાં બહાર પાડવા. બીજો બી પોઈન્ટ છે આમાં, ખાનગી ધોરણે શેર બહાર પાડવા. શેર ઇસ્યુ બાય પ્રાઇવેટ પ્લેસમેન્ટ, બરાબર. તો એમાં જોઈએ કંપની ધારો 2013. પહેલા કયો હતો? કોઈ કહેશે? કંપની ધારો 1956, બરાબર. પ્રમાણે કંપની ખાનગી ધોરણે શેર બહાર પાડી શકે છે. કંપની ધારો 2013 પ્રમાણે કંપની ખાનગી ધોરણે શેર બહાર પાડી શકે છે. કેટલીક વાર કંપનીના
સંચાલકો ખાનગી સ્ત્રોત કે સંબંધો દ્વારા કંપનીની મૂડી વધારવા માટે સક્ષમ હોય છે. બરાબર, કંપનીની મૂડી વધારવા શું હોય? સક્ષમ હોય છે. એટલે શું? તો કે માની લો કંપનીની પાસે શેર છે, શેરના સત્તાવાર મૂડી 5 લાખ છે, સત્તાવાર મૂડી 5 લાખ છે. હવે એને પહેલા શેર બહાર પાડી દીધા 3 લાખ, પછી બહાર પાડવાના 2 લાખ. પહેલા શેર બહાર પાડી કેટલા પાડી દીધા? તો કે 3 લાખ. વધ્યા કેટલા? 2 લાખ. તો 2 લાખ એને પછી બહાર પાડવા છે. બરાબર. તો હવે આ કંપનીના સંચાલકો શું છે? એના ખાનગી સ્ત્રોત કે સંબંધો દ્વારા કંપનીની મૂડી વધારવા માટે સક્ષમ છે. તો એ વધારે 2 લાખ એને બહાર પાડવા હોય તો પાડી શકે પ્રાઇવેટ પ્લેસમેન્ટથી. બરાબર, પ્રાઇવેટ પ્લેસમેન્ટ એટલે ખાનગી ધોરણેથી. બરાબર. આગળ, આવા સંજોગોમાં કંપની પોતાના શેરના ભરણા માટે જાહેર જનતાને આમંત્રણ આપતી નથી. જાહેર જનતાને આમંત્રણ ક્યારે? ખાનગી ધોરણે બહાર પાડવા હોય તો જાહેર જનતામાં આમંત્રણ આપવું નહીં, એવું કહેવા માંગે છે. પરંતુ ખાનગી ધોરણે કંપનીના શેર સંચાલકો પોતે, તેના મિત્રો, તેમના સંબંધીઓ, મ્યુચ્યુઅલ ફંડ ગ્રુપ, કંપનીના શેરહોલ્ડર્સ, બિનનિવાસી ભારતીય એને ઇંગ્લિશમાં NRI, નાણાકીય સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કંપની કોર્પોરેશન, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા UTI, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ICICI વગેરે ખરીદી લે છે. બરાબર. શેર જાહેર જનતામાં બહાર પાડવામાં આવતા નથી. શેર જાહેર જનતામાં બહાર પાડવામાં હવે પોઈન્ટ જ ખાનગી ધોરણે બહાર પાડવાનો છે. તો જાહેર જનતા આમાં કાંઈ આવતી નથી. એટલા માટે શેર જાહેર જનતામાં બહાર પાડવામાં આવતા નથી. તેથી કંપનીને વિજ્ઞાપનપત્ર બહાર પાડવું જરૂરી નથી. વિજ્ઞાપનપત્ર ક્યારે બહાર પાડવામાં આવે? તો કે સામેના વ્યક્તિને જે પણ કોઈ શેર ખરીદે છે એને દેખાડવા માટે. જ્યારે અહીંયા તો ક્યાં છે? તો કે અહીંયા શેર મેં તો હેડિંગ જ એવું કંઈક છે કે ખાનગી ધોરણે, તો કે જાહેર જનતાને આમંત્રણ આપીને નહીં. તો વિજ્ઞાપનપત્રની અહીંયા જરૂર હોતી નથી. વિજ્ઞાપનપત્ર બહાર પાડવાની જગ્યાએ કંપનીના સંચાલકો એક ડ્રાફ્ટ કે નિવેદન તૈયાર કરશે. તો વિજ્ઞાપનપત્રની જરૂર નથી. અહીંયા બીજું એક નિવેદન તૈયાર કરશે તેના બદલામાં, જેને શું કહે? વિજ્ઞાપનપત્રના બદલે નિવેદન. વિજ્ઞાપનપત્રના બદલે શું? નિવેદન કહેવાય છે. જે શેર કે ડિબેન્ચરના પ્રથમ મંજૂરીના ઓછામાં ઓછા 3 દિવસ પહેલા કંપની રજિસ્ટ્રારને મોકલવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ. બરાબર. નિવેદન ક્યારે શેર રજિસ્ટ્રારને મોકલવાનું રહેશે? ક્યારે મોકલવાનું રહેશે? કોઈ કહેશે? તો કે 3 દિવસ પહેલા. ક્યારે? તો કે શેર કે ડિબેન્ચરના પ્રથમ મંજૂરીના ઓછામાં ઓછા મંજૂરીના ઓછામાં ઓછા 3 દિવસ પહેલા કંપની રજિસ્ટ્રારને મોકલવાનું રહેશે. આગળ, પછીનો પોઈન્ટ, ખાનગી ધોરણે બહાર પાડેલ શેર ધારણ કરનાર શેરહોલ્ડર શેર મંજૂર કરેલ તારીખથી નિર્ધારિત સમય સુધી આ શેર વેચી શકશે નહીં, જેને લોક-ઇન પીરિયડ કહેવાય છે. હવે લોક-ઇન પીરિયડ કોને કહેવાય? તો કે ખાનગી ધોરણે જે શેર બહાર પાડ્યા ને એ શેર અમુક શેર ધારકોને એક સમય આપવામાં આવે કે આ સમય દરમિયાન, માની લો 3 વર્ષ છે તો 3 વર્ષ તમે આ શેરને વેચી શકશો નહીં. તો આ જે 3 વર્ષ છે તેને શું કહેવાય? લોક-ઇન પીરિયડ. કે આ 3 વર્ષ સિવાય 3 વર્ષ સુધી તમે આ શેરને વેચી શકશો નહીં. બરાબર. આગળ, શેરનું અતિભરણું, શેરનું લઘુભરણું. હવે એક્ઝામ્પલ દ્વારા સમજાવું. શેરનું અતિભરણું કોને કહેવાય અને લઘુભરણું કોને કહેવાય? બરાબર. માની લો કેટલા લાખ શેર છે? 5 લાખ શેર છે. 5 લાખ શેર બહાર પાડ્યા. બરાબર. અરજી મળી 6 લાખની. તો 5 લાખ શેર બહાર પાડ્યા, અરજી મળી 6 લાખની. તો આ 6 લાખ 5 લાખથી ઓછા મળ્યા કે વધુ? 5 લાખથી ઓછા મળ્યા કે વધુ? તો કે વધુ. તો શેરનું અતિભરણું આને કહેવાય. અથવા તો શું કહેવાય આને?
અતિભરનું, અતિભરનું વધુ ભરનું. હવે 5 લાખની જગ્યાએ માની લો અરજી મળી હોત 4 લાખ, અરજી મળી હોત 4 લાખ, અરજી મળી હોત 4 લાખ, તો આને શું કહેવાય? લઘુ ભરણું. કેવું કહેવાય? લઘુ ભરણું, મતલબ ઓછું ભરણું. બરોબર. હવે આ એક્ઝામ્પલ તમને ના સમજાણું હોય તો ફરી વખત થોડું ફ્યુ મિનિટ પાછળ લ્યો અને આ એક્ઝામ્પલ જોઈ લો, પાક્કું સમજાઈ જશે. હું એક ફેરી વાંચીને સમજાવી દઉં. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં વધુ શેરની અરજીઓ આવે તો તેને શેરનું વધુ ભરણું કહેવાય. એટલે મેં તમને કીધું હતું, શેર બહાર પાડ્યા આપણે કેટલા? 5 લાખ, શેરની અરજી મળી 6 લાખ, તો વધુ ભરણું કહેવામાં આવે છે. કંપની બહાર પાડેલ શેર કરતાં વધુ સંખ્યામાં શેરની મંજૂરી કરી શકશે નહીં. બરોબર છે. આપણી આગળ શેર જ છે 5 લાખ, તો કેનાય શું 6 લાખની તો કાંઈ કરી જ ના શકું ને. 6 લાખને શેર કઈ રીતે આપી શકું? 5 લાખની અરજી મળી 5 લાખ શેર માટે, અને 5 લાખ શેર મેં બહાર પાડ્યા, તો 6 લાખ શેર અરજદારોએ અરજી કરી, તો મારે એને કઈ રીતે આપવા? તો એ આપી શકાય નહીં, એટલે આપી શકીએ નહીં. તેથી વધારાની અરજીઓ રકમ અરજદારોને પરત કરવામાં આવે છે. મેં એક્ઝામ્પલ દીધું હતું, મેં ઉદાહરણ દીધું હતું, એમાં જોઈએ આપણે તો 5 લાખ શેર બહાર પાડ્યા, 5 લાખ શેર બહાર પાડ્યા અને 6 લાખ માટે અરજીઓ મળી, તો 1 લાખની અરજીઓ શું કરી દેવાની? પરત. 1 લાખની અરજી શું કરી દેવાની? પરત. કેમ? તો આપણે આગળ શેર જ 5 લાખના છે, તો આપણે 6 લાખને દઈ શકીએ નહીં. આ સંજોગોમાં કંપની દ્વારા શેર અરજદારોને તેમણે કરેલ શેર અરજી સામે પૂરેપૂરા શેર મંજૂર કરવામાં આવે. પૂરેપૂરા શેર એટલે શું? તો કે માની લો 5 લાખ આપણા એક્ઝામ્પલમાં, આ ત્રણેય પોઈન્ટ પહેલાં હું વાંચી જાઉં અને તમને પછી સમજાવું એક્ઝામ્પલ દ્વારા. પૂરેપૂરા શેર મંજૂર કરવામાં આવે, અથવા તો કે એક પણ શેર મંજૂર કરવામાં ના આવે, અથવા તો અંશતઃ શેર મંજૂર કરવામાં આવે. એટલે શું? તો કે શું સમજાવું. માની લો શેર કેટલા બહાર પડ્યા? 5 લાખ. હવે એક પણ જો પૂરેપૂરા શેર મંજૂર કરવામાં આવે, તો 5 લાખ બહાર પડ્યા, 5 લાખ મંજૂર કરવામાં આવે. ઓકે, આ પોઈન્ટ પહેલો પોઈન્ટ છે પૂરેપૂરા. એક પણ શેર મંજૂર કરવામાં ના આવે તો 5 લાખ શેર બહાર પડ્યા, તો 5 લાખમાંથી કોઈ પણ શેર મંજૂર કરવામાં આવતો ના હોય, તો બીજો પોઈન્ટ એવું કહેવા માંગે. અને ત્રીજો પોઈન્ટ, અંશતઃ શેર મંજૂર કરવામાં આવે. અંશતઃ શેર મંજૂર કરવામાં આવે કંપની દ્વારા શેર અરજદારોને કરેલ અરજી સામે. બરોબર. હવે અરજી સામે 5 લાખ શેર મંજૂર કરી દીધા હોય તો કાંઈ પ્રશ્ન નથી. અંશતઃ 5 લાખની અરજી મળી છે, માની લો આપણને 5 લાખની, બીજો પણ શું કહે છે 5 લાખની તો આપણને અરજી મળી, તો આપણે એમાંથી અડધા પણ મંજૂર કરી શકીએ. અને અંશતઃ મેં ત્રીજો પોઈન્ટ સમજો, આમાંથી અંશતઃ, અથવા તો આ તમને પોઈન્ટ મેં 5 લાખ બેમાં લીધા, તો ફરી વખત બીજું એક્ઝામ્પલ લો, તેનાથી તમને વધુ ક્લેરિટી આવશે. ફરી વખત બીજું એક્ઝામ્પલ જો, શેર મેં બહાર પાડ્યા, માની લો 3 લાખ શેર મેં બહાર પાડ્યા 3 લાખ, કંપનીએ શેર બહાર પાડ્યા 3 લાખ, અરજી મળી કેટલાની? પહેલાં તો 3 લાખની અરજી મળી. પહેલો પોઈન્ટ, આ પહેલો પોઈન્ટ છે, શેરની અરજી મળી 3 લાખ. બરાબર. તો પહેલો પોઈન્ટ છે પૂરેપૂરા મંજૂર કરવામાં આવે. બીજો પોઈન્ટ શું છે? બીજો પોઈન્ટ એવું કહે છે એક પણ શેર મંજૂર કરવામાં ના આવે. તો માની લો 5 લાખની શેર બહાર પાડ્યા 3 લાખ અને શેરની મંજૂરી આવી 5 લાખની. બરાબર. શેર અરજદારોએ કેટલી અરજી કરી? 5 લાખની. તો આમાંથી 2 લાખના એક પણ શેર મંજૂર કરવામાં ના આવે. અને ત્રીજો પોઈન્ટ એવું કહે છે અંશતઃ શેર મંજૂર કરવામાં આવે. યાની 5 લાખની માની લો, આમાં 5 લાખની અરજદારો પાસેથી શું મળી? અરજી મળી. 3 લાખ શેર બહાર પાડ્યા અને 5 લાખની અરજદારો પાસે અરજી મળી, તો આમાં અંશતઃ યાની 2,50,000 ઓછા, મતલબ આ જે છે 3 લાખ એનાથી ઓછા શેરની મંજૂર કરવામાં આવે. મતલબ આનો ટૂંકમાં હું ગુજરાતીમાં બોલી જાઉં, સાવ સિમ્પલ ભાષામાં બોલી જાઉં તો શું થાય આનો મતલબ? કાં તો કંપની પૂરેપૂરા યાની જેટલા બહાર પાડ્યા છે એટલા, યાની આપણા એક્ઝામ્પલમાં 5 લાખ શેર હતા, તો 5 લાખ શેર બહાર પાડી દે અને 5 લાખ મંજૂર કરે, અથવા તો એનાથી ઓછા કરે પણ વધારે કરે નહીં. તેટલા થાય અથવા તેનાથી ઓછા થાય, તેનાથી વધુ કરી શકે નહીં. કેમ? તો કે 5 લાખ જ શેર છે, એનાથી વધુ કરે તો આપણે અગર શેર જ એટલા નથી તો કઈ રીતે વધુ કરી શકાય? તો આ વધુ કરી શકાય નહીં, પણ ઓછા કરી શકાય. તો કે આન્સર ઇઝ યસ. કેમ? તો કે 5 લાખ શેર છે, 4,50,000 શેર આપણે આપી શકીએ.
બરાબર ને, અથવા તો 5 લાખ શેર આપણે મંજૂર કરી દઈએ, બરાબર છે. તો એ 3 પોઈન્ટ એ રીતે સમજાવે છે. આગળ, જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ઓછું ભરણું કહેવાય. મેં તમને કીધું હતું શેરનું ઓછું ભરણું ક્યારે કહેવાય, તો કે આપણા એક્ઝામ્પલમાં 5 લાખ અને શેરની અરજીઓ મળી હતી 3 લાખ, શેરની અરજીઓ મળી હતી 3 લાખ, તો આને ઓછું ભરણું અથવા તો લઘુ ભરણું કહેવાય. બરાબર. સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપનીએ બહાર પાડેલ શેરની કુલ રકમમાં ઓછામાં ઓછી 90% રકમ ભરાયેલી હોવી જોઈએ. મેં જ્યારે સેબીનો પોઈન્ટ હતો ને ત્યારે મેં કીધું હતું કે ઓછામાં ઓછી રકમ કેટલી હોવી જોઈએ, સેબીની ગાઈડલાઇન્સ મુજબ 90% ભરાયેલી હોવી જોઈએ. શું? બહાર પાડેલી કુલ રકમના ઓછામાં ઓછી. બરાબર. આગળ, આ લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી 30 દિવસમાં મળેલી હોવી જોઈએ. આ પણ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. વિજ્ઞાપન પત્રમાં બરાબર લઘુ ભરણું હોય તો 30 દિવસમાં આની માહિતી બરાબર છે વિજ્ઞાપન પત્રમાં બહાર પાડ્યાની તારીખથી વિજ્ઞાપન પત્રના બહાર પાડ્યાની તારીખથી 30 દિવસમાં મળી જવી જોઈએ. જો કંપની લઘુત્તમ ભરણું ભરવામાં નિષ્ફળ જાય તો કંપની શેર મંજૂર કરશે નહીં. બરાબર. લઘુત્તમ ભરણું ભરવામાં નિષ્ફળ જાય તો કંપની શેર મંજૂર કરશે નહીં. કોના? શેર અરજદારના, જેને શેર ખરીદ્યા છે એ લોકોના. અને 15 દિવસમાં જ અરજી કરનાર તેની રકમ પરત કરવી પડશે. બરાબર. 15 દિવસમાં જ અરજીની રકમ શું કરવી પડશે? પરત. લઘુ ભરણું ભર્યું છે તે લોકોને. જો કંપની 15 દિવસ સુધીમાં આ રકમ પરત કરવામાં નિષ્ફળ જાય, કંપની નિષ્ફળ જાય, કોણ નિષ્ફળ જાય? કંપની નિષ્ફળ જાય, તો અરજી કરનાર 15 દિવસ પછી જેટલું મોડું થાય તેટલા દિવસો પર વાર્ષિક 15% લેખે વ્યાજ ચૂકવવું પડશે. કંપનીએ વ્યાજ ચૂકવવું પડશે. બરાબર છે. કેટલા ટકા લેખે? 15% લેખે. હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે આઈપીઓ અને એફપીઓ. આઈપીઓ એન્ડ એફપીઓ. હવે સાદી સિમ્પલ ભાષામાં આઈપીઓ અને એફપીઓ એટલે શું એ સમજાવું તો કે જે કંપની પહેલી વખત શેર બહાર પાડે, જે કંપની પહેલી વખત શેર બહાર પાડે તેને આઈપીઓ કહેવાય, ઇનિશિયલ પબ્લિક ઓફર. અને જે કંપની એકથી વધારે વાર શેર બહાર પાડે તો આને એફપીઓ કહેવાય. એકવાર બહાર પાડે તો આઈપીઓ, બીજી વાર બહાર પાડે બરાબર યાની એકથી વધારે વાર બહાર પાડે તો એને એફપીઓ કહેવાય. ફર્ધર પબ્લિક ઓફર તો કે ફોલો પબ્લિક ઓફર. જ્યારે કોઈ કંપની સૌપ્રથમ વાર, પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ, સૌપ્રથમ વાર એટલે કે પહેલી વાર પોતાના શેર જાહેર જનતાને બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તેને આઈપીઓ કહેવાય છે, ઇનિશિયલ પબ્લિક ઓફર. જ્યારે કોઈ કંપની પોતાના શેર જાહેર જનતાને બહાર પાડેલા હોય તેવી કંપની જો પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતાને શેર બહાર પાડે, ફરીથી જાહેર જનતાને શેર બહાર પાડે, પબ્લિક ઇસ્યુ કરે, પબ્લિક ઇસ્યુ યાની ઇસ્યુ કરવા એટલે બહાર પાડવા, તેને ઇસ્યુ એફપીઓ કહેવાય, ફોલો ઓન અથવા તો ફર્ધર પબ્લિક ઓફર. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ